એક બાજુ જય કિસાન અને જય જવાનના આપણે નારા લગાવીએ છીએ તો બીજી તરફ એવા દ્રશ્યો સામે આવે કે જ્યાં જગતનો તાત છે એ રસ્તા પર રઝળતો જોવા મળે, પોતાના હકની લડાઈ લડતો જોવા મળે, પોતાના જ ખેતરમાં પોતે લાચાર બની જાય કારણ કે ખાનગી વીજ કંપનીઓ છે તેની ક્યાંક દાદાગીરી જોવા મળી, પોલીસ સાથેનું ઘર્ષણ જોવા મળ્યું અને આખરે છે પોતાના હક માટે ખેડૂત છે આજે 15 તારીખ છે અને આજે ગાંધીનગર ખાતે પહોંચ્યો તો એક આશા સાથે પહોંચવાનું હતું કે ગાંધીનગર જઈશું, પોતાની માંગણીઓ છે સરકાર સમક્ષ મૂકીશું અને તેનું ક્યાંક સમાધાન આવશે, તેમની માંગણી સ્વીકારવામાં આવશે કાં તો પછી ખેડૂત વધુ આક્રમક બની અને એક નવા અંદાજમાં નવા તેવર સાથે એક આંદોલન છેડશે જેનાથી સરકાર અને ખાનગી વીજ કંપનીઓ છે તે ઝૂકશે। પરંતુ દ્રશ્યો અત્યારે કંઈક અલગ આવી રહ્યા છે કારણ કે જે પ્રમાણે અમદાવાદ એકઠા ખેડૂતોને જવાનું હતું ત્યારબાદ ગાંધીનગર જવાનું હતું એ પહેલા એવી ઘટના બને છે કે જે ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા કરે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા એક મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે મોરબીનું જેતપર ગામ હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કેમ ન હોય, જે વીજ લાઈન અને નાખવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છે તે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે કારણ કે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને 1 થી 2 એકરની જ જમીન હોય અને જો એમાં વીજ પોલ નાખી દેવામાં આવે છે તો તે હવે કહેવાય કે આગામી સમયમાં પાક કે કંઈ લઈ નહીં શકે, સાથે જ તેના પર જ જો તેનું ગુજરાન ચાલતું હોય તો તેનું ભવિષ્ય શું, કેવી રીતના પેટનો એક ખાડો પૂરશે તે ખૂબ મોટો પ્રશ્ન હતો। બીજી બાજુ વીજ કંપનીઓ છે પૂરા વળતર નથી આપી રહી, આ બધા જે સવાલો હતા, સમસ્યાઓ હતા એને બધાની વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા અને ખેડૂત નેતાઓ છે તેમને સાથે રાખીને ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું પણ આ ટ્રેક્ટર રેલી અમદાવાદથી ગાંધીનગર પહોંચે તે પહેલા વિઘ્ન આવી ગયું છે। કોંગ્રેસ દ્વારા ક્યાંક છે રસ્તામાં એક સભા યોજવામાં આવી હોવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું, ઝંડાઓ દેખાઈ રહ્યા છે તો બીજી તરફ જે મોરબીના આમ આદમી પાર્ટીના નેતા છે પંકજભાઈ, તેમણે એક વિડીયોના માધ્યમથી એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ છે પોતાના રોટલા શેકવા માટે આ બધું કરી રહી છે, ગાંધીનગર જવાની વાત હતી તો પછી અહીંયા ખેડૂતોને એકઠા કેમ કર્યા, શું કામ કોંગ્રેસના લોગો મારવામાં આવ્યા છે, ઝંડા મારવામાં આવ્યા છે, તેવા ઘણા બધા પ્રશ્નો કર્યા છે, શું કહી રહ્યા છે। વિડીયોના માધ્યમથી તેમણે ખેડૂતોનો પણ રોષ વ્યક્ત કરતો એક વિડીયો મૂક્યો છે, પાલભાઈ આંબલિયા પણ દેખાઈ રહ્યા છે, ઘણા બધા બીજા ખેડૂતો છે, સાથે ત્યાં વાતાવરણ કેવું છે તે બધા જ દ્રશ્યો તેમના કેમેરામાં કેદ થયા છે, તેના પર નજર કરીએ। ગાંધીનગર જવાનું કયો નિર્ણય પર ગાંધીનગર જવાનું છે। ક્યાં જવાનું ભાઈ? ભાઈ ક્યાં જવાનું આપણે? બસ ગાંધીનગર, બધા ખેડૂતો એક જ જવા। મિત્રો આ જો તમે અહીંયા ખેડૂતોના નામે તમે જો ખેડૂતોના નામે રોટલા શેકતા હતા, કોંગ્રેસ વાળા ખેડૂતના નામે લોકોને ભેગા કર્યા પછી આ રીતના અડધા રસ્તેથી એની રેલીમાં નાખી દઈએ। તમે જો આ રીતના જો આ કોંગ્રેસના બેનર હેઠળ બધાને વારી દીધા। જો આપણે ગાંધીનગર જવાની વાત હતી, ખેડૂના દીકરાને ગાંધીનગર લઈ જવાના હતા અને કોંગ્રેસની સભામાં ગાલી દે છે। આ કોંગ્રેસના ઝંડા મારેલા, આખા રોડ ઉપર કોંગ્રેસના ઝંડા મારી દીધા। અત્યારે ગાંધીનગર જવા માટેની મિત્રો વાત કરેલી હતી, બધા ખેડૂત નાત જાત બોલી, પક્ષપાત બોલી અને તમામ લોકો ભેગા થયા હતા, તમામ પાર્ટીના લોકો ભેગા થયા હતા। હું એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન ખેડૂતના દીકરાના નાતે સાથ સહકાર દેવા આવ્યો। અત્યારે ખેડૂતોને સવારથી કોઈ લોકેશન નહોતા દેતા, અત્યારે ગાંધીનગરની વાત હતી, રસ્તામાં ઉભા રાખી અને જે કોંગ્રેસની સભા છે એની અંદર બધાને અત્યારે નાખી દેવાના પ્રયાસો કરે છે। આની અંદર મહેશભાઈ આમાં બધા બેવા ત્યારે કોંગ્રેસનું આમાં કેમ મારી દીધું? આ અત્યારે કોંગ્રેસના ઝંડા રહ્યા તમે જોઈ લ્યો, આમાં તાર ને થાંભલાની વાત નથી।
આંબડા છે કે દોડા સવારના ગાયન બને 4 વાગ્યાના. ના ના આ નો હાલે આ નો હાલે આ નો હાલે ના 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 એવું નથી ભાઈ આપણી માગણી ગાંધીનગરની હતી ગાંધીનગરની ખોટું નથી ઊંધા રસ્તે ચડે આ નથી ચડ્યા આ નથી ચડ્યા કોંગ્રેસે નથી ચડાવ્યા કોંગ્રેસે નથી ચડાવ્યા પણ એમને કોંગ્રેસે નથી ચડાવ્યા આ બોર્ડ શેના માર્યા આ બોર્ડ શેના માર્યા આ શેના બોર્ડ માર્યા જો પણ એવું નથી કોંગ્રેસના આ એમ ખેડૂતના પંજા શું કામ મારવા જોઈએ નહીં નહીં તો કોંગ્રેસના બેનર કટાવી નાખો ખેડૂત બેહવા તૈયાર છે કોંગ્રેસના બેનર કટાવી નાખો ખેડૂત બેહવા તૈયાર છે આ કોંગ્રેસની સભામાં તાલી ઉપાડવા થોડા કઈ હોય આ રહ્યું કોંગ્રેસના આ રહ્યા કોંગ્રેસના લોકો આ રહ્યા સભા આ જોવા આ જોવા આ ખેડૂતનો દીકરો આ જોઈ લ્યો આ જોઈ લ્યો આ તમે તાલી ઉપાડવા બે બોલાવ્યા ખેડૂતના દીકરાના નાતે તાલી ઉપાડવી આ રહ્યું જોઈ લ્યો આ જોઈ લ્યો ઓલી બાજુ જોઈ લ્યો આ ઝંડો જોઈ લ્યો આખા રોડ ઉપરના ઝંડા જોઈ લ્યો હવે છોકરાઓ નથી સમજે એમ મિત્રો જો અત્યારે ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને જે પ્રયાસો કરવાની વાત હતી અત્યારે જો ખેડૂતોના ગેરમાર્ગે દોરીને જે પ્રયાસો થતા હતા બરાબર આ જો અત્યારે સમજો કોંગ્રેસના નો હોવા જોઈએ ખેડૂતની વાત છે ખેડૂતની વાત આપણે શેના માટે નીકળ્યા હતા આ કોંગ્રેસના નો હાલે ભાઈ હાલો ભાઈ સીધા ગાંધીનગર આપણે ગાંધીનગર ની વાત છે આપણે બધા ગાંધીનગર જવા દો ભાઈ જે ખેડૂતના દીકરા આ ગાંધીનગર જવાનું હોય બધા ખેડૂતને ક્યાં જવું હોય ભાઈ બસ ગાંધીનગર 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 નથી લખ્યું જ નથી એમાં મુદ્દો નથી મિત્રો આ ખેડૂતોની તમે જોવો આ ખેડૂત જોવો મિત્રો હાલો આપણે ગાંધીનગર જવાની વાત છે જો વિચાર કરો તમે કોંગ્રેસના લાગત કોંગ્રેસના ઝંડા મારી દીધા તમે જુઓ તમને બતાવી આ જો અહીંયા સુધી ભાઈ સાઈડમાં લઈ લ્યો બધા સાઈડમાં લઈ લ્યો ગાંધીનગર જવા ગાડી રોકી એમ કે તમે ગાંધીનગર જવાની મંજૂરી લીધી છે ભલે એમ કે તમે કોંગ્રેસની સભાની લાવો ને ભાઈ લાવો લાવો તું રાખજો શાંતિ પહેલા થોડું દૂર દૂર કોંગ્રેસની સભામાં લઈ જવાનું ગાંધીનગર 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 આ દ્રશ્યો સામે આવ્યા બાદ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કોઈ પણ આંદોલન હોય છે તેમાં રાજકીય રંગ ભળે છે અને ત્યારબાદ ખેડૂતોના પ્રશ્ન છે તે પ્રશ્ન રહી જતા હોય છે તેનું સમસ્યાનું સમાધાન નથી આવતું હવે જોવાનું એ રહેશે કે ખેડૂત નેતાઓ છે તે કોઈ પણ પક્ષના હોય તે સાથે ચાલે છે તો ખેડૂતની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ કે પછી ખેડૂતની સમસ્યા એમને એમ રહે છે અને પક્ષને ખૂબ મોટો લાભ થાય છે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ નમસ્કાર